મ્યુચ્યુઅલ ફંડ સહી હે એ વિશે તમારું શું કહેવું છે? એના વિશે વધારે કહેવાની બહુ કદાચ હું એમ કહું ને કે જરૂર ન પડે. એનું કારણ તમને કહું કે ઓલરેડી આપણા તમે કોઈ પણ કેટેગરી કયો ઉપરથી, ધનિક કયો, અલ્ટ્રા HNI કયો, બરાબર છે, કે પછી આપણા નેતાઓ કયો, પોલિટિશિયન કયો, નેતા કયો, ક્રિકેટર્સ કયો, એક્ટર્સ કયો, સેલિબ્રિટીઝ કયો, બધા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જ છે. ઓકે. હવે સહી હે એટલે એનો મતલબ શું છે કે એ લોકો કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારા પૈસા સેફ પણ છે, સારું રિટર્ન પણ મળે છે અને ફ્રોડ નથી. ઓકે. સહી એનો કહેવાનો મતલબ. તો ઘણા જણ કે છે કરે છે તો એ લોકો શેર બજારમાં ને, એટલે સહીએ કેમ થાય? હા હા. શેર બજારમાં પૈસા ડૂબી પણ જાય તો પણ તમે સહીએ કરીને પ્રમોટ કરો છો. તો શેર બજારમાં તમે ડાયરેક્ટ શેર બજારમાં સ્ટોકમાં રિસર્ચ કરો તો તમારા સ્ટોકનું ક્યાં સારા છે, ક્યાં ખરાબ છે, ઘણું બધું રિસર્ચ કરવું પડે, બરાબર. પછી હવે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાને ચાલ 10,000 માની લ્યો, તો 10,000માં તમે કયા સ્ટોકને કેટલા લેશો? કેટલા લઈ શકશે? રાઈટ. સારા સ્ટોક તો હું તમને કહું TCS બહુ સારો છે, લઈ લ્યો ને કમલેશભાઈ. તો તમે શું કરશો કૌશિકભાઈ? હવે TCS 4,000 હોય તો બે સ્ટોક લઈને તમે શું કરશો? પણ એ 10,000ના હું તમને એમ કહું કે કોઈ લાર્જ કેપ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દો મ્યુચ્યુઅલ ફંડમાં, તો એમાં 50 સ્ટોક્સ આવી જાય. તો તમારે તો 10,000 એ 50 સ્ટોકમાં એવરેજ થઈ ગયા ને. તમારે તો 50 સ્ટોકનો બેનિફિટ તમને મળશે ને. પ્લસ એ લોકોની આખી રિસર્ચ ટીમ છે, આવડી મોટી કંપની છે જે રોજે રોજ બધું રિસર્ચ કરતા હોય છે, દેખરેખ કરતા હોય છે, વોચ કરતા હોય છે. અને બાકી બધું શું છે કે ટ્રસ્ટની અંદર એનું કોન્સ્ટિટ્યુશન એવું બનેલું હોય છે કે ક્યારે મ્યુચ્યુઅલ ફંડ પૈસા લઈને ભાગી ન જાય. ઓકે. કોઈ કંપની તમે અત્યારે છેલ્લા 30 વર્ષમાં તમે એમ નહીં સાંભળ્યું કે આ મ્યુચ્યુઅલ ફંડ કંપની બંધ થઈ ગઈ ને પૈસા લઈને વયા ગયા. હા, ડેફિનેટલી નોટ સાચું અ છે. સિંગલ. અને ઇન્સ્યોરન્સ કંપની ક્યારે પણ નહીં જાય. ઓકે. ઇન્સ્યોરન્સ કંપની બંધ થઈ જશે ને તો આપણી ઇન્ડિયન ગવર્મેન્ટની છે ને એક યુનિટ છે, બરાબર, એ પોતાના હેન્ડો કબજામાં લઈ લે. જ્યાં સુધી કોઈ બીજી કંપની ટેક ઓવર ન કરે તો એ લોકો એને મેનેજ કરે છે. એટલે તમારા પૈસા ક્યારેય વયા જાય કે કોઈક લઈને ડૂબી ગયું વયા ગયા તો એવું કાંઈ છે જ નહીં. એટલે મ્યુચ્યુઅલ ફંડ સહી કે તમને રિટર્ન સારું મળે છે, સેફ છે, સિક્યોર છે, ટ્રાન્સપરન્ટ છે, ક્લિયર છે, કોઈ ફ્રોડ નથી, બેંક ટુ બેંક કામ થાય છે, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને પૈસા દેવાના નથી. સ્ટોક માર્કેટમાં તો તમારે કદાચ એવું બને કે તમારે બ્રોકરના નામનો ચેક દેવાનો થાય. ભલે સ્ટોક તમે આજની તારીખે બ્રોકર જ કોઈક ઉઠી જાય તો શું કરવાનું? ભલે લિટિગેશનમાં બધું આવે, પૈસા મળતા વાર લાગે, ઓછા થાય, પણ તમારું કામ તો બંધ થઈ ગયું, પૈસા તો સ્ટોક. મ્યુચ્યુઅલ ફંડમાં એવું કાંઈ નથી.